અનિરુદ્ધભાઈ પ્રદ્યુમનભાઈ। શું થયું તમારે જ્યારે શું બનાવ બન્યો? અમારે થોડી ધંધાની આમ લપન પાલતી હતી, પછી લોકો મને કે હાલો હું આવો તમે કે આપણે વાત કરીને પ્રેમથી પતાવી દેવું। હું અહીંયા ગયો તો એ લોકો સીધા ભોકા પાઇપને આમ લઈને સીધા મારવા માંડ્યા। વાતચીત કંઈ ન કરી। કોની યાર ધંધાની લપ પાલતી હતી? જબલપુરના હે અને ટંકારાના હે। માંથી એક વિપુલભાઈ હે, સગાભાઈ હે, બાબુભાઈ હે। આ લોકો આવે ને સીધા મારવા માંડ્યા મને। ધંધાની શું લપ પાલતી હતી? અહીંયા ગાડી વેલા મોડી કામ ભરવા બાબતની। તમે શેનો ધંધો કરો? દૂધનો ધંધો કરે। એ ભાઈ ધંધો શેનો? એ દૂધનો કરે। એટલે શું દૂધ વેલા મોડું આવતું એટલે? હા, એટલે એમાં હું ગાડી લાઈનમાં જે પ્રમાણે ભરાતી એ પ્રમાણે ભરવા નો દે, આવીને ફટાફટ વચ્ચેથી વારામાં ઘૂસી જાય। એ બાબતની ડ્રાઈવરો હારે લપ થાય, મારી લપ થાય। તમને ક્યાં માર્યા એને? એક માથાના ભાગમાં, પગના ભાગમાં। કેટલા જણા મારવામાં હતા? 3 જણા। કોણ કોણ? એક બાબુભાઈ, વિપુલ ને એક જગો। શું અત્યારે હું હતું? એની પાસે અત્યારનો ધોકો, પાઇપ, છરી એવું લાગ્યું। હવે તમારી શું માંગ છે? માંગમાં તો આવી રીતના કોઈ ઉપર અત્યાચાર થાય ને મને ન્યાય મળવો જોઈએ એ માંગ છે મારે। પોલીસ કડક કાર્યવાહી કરે એવું? હા, પોલીસ કડક કાર્યવાહી કરે ને આવું બીજા કોઈ ઉપર ન થાય એ માટે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ।